આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વેપાર અને જીવનમાં સરળતાની જેમ જ ન્યાય પ્રણાલીમાં પણ સરળતા લાવવી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5,200 કરોડ રૂપિયાથી વધુની એનટીપીસીની જુદી જુદી હરિત ઉર્જા પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નશીલા પદાર્થોની દાણચોરી સંપૂર્ણપણે નાબૂદ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકોની સાથે પોતાના વિચારો રજૂ કરશે. અને કોમનવેલ્થ ગેમ્સ 2022માં સંકેત સરગરને 55 કિલોગ્રામ પુરૂષ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વેપાર કરવાની અને જીવન જીવવાની સરળતાથી જેમ જ ન્યાય મેળવવામાં પણ સરળતા એટલી જ મહત્વની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આયોજિત અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સંમેલનમાં સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તાત્કાલિક ન્યાય અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યાય પ્રદાન કરવાની સાથે સાથે કોઈપણ સમાજ માટે ન્યાયની પ્રણાલી સુધી પહોંચવું પણ મહત્વપૂર્ણ છે અને તેના માટે ન્યાયિક આંતરમાળખાકીય મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં દેશમાં ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે ઝડપી ગતિએ કામ થયું છે. हमारे संविधान का आर्टिकल 39A ने लीगल एड को बहुत प्राथमिकता दी है. इसका महत्व हम देश में लोगों के भरोसे से देख सकते हैं. हमारे यहाँ सामान्य से सामान्य मानवी को ये विश्वास होता है कि अगर कोई नहीं सुनेगा तो अदालत के दरवाजे खुले हैं. न्याय का ये भरोसा हर देशवासी को ये एहसास दिलाता है कि देश की व्यवस्थाएं उसके अधिकारों की रक्षा कर रही हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીજ મંત્રાલયની મુખ્ય સુધારેલી વિતરણ ક્ષેત્રની યોજનાઓનો આરંભ કરાવ્યો. સુધારેલી વિતરણ યોજનાનો ઉદ્દેશ વિતરણ કંપનીઓ અને વીજ વિભાગોની કાર્યકારી કાર્યક્ષમતા અને નાણાકીય ટકાઉપણું સુધારવાનો છે. તેનાથી નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 સુધીના 5 વર્ષના સમયગાળામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજનામાં વિતરણ માળખાના આધુનિકીકરણ અને મજબૂતીકરણ માટે ડિસ્કોમને નાણાકીય સહાય પૂરી પાડવાની પરિકલ્પના કરવામાં આવી છે, જે અંતિમ ગ્રાહકોને પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રી મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર @2047 નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન આ યોજનાનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના 5,200 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું. શ્રી મોદીએ રાષ્ટ્રીય સોલાર રૂફટોપ પોર્ટલ શરૂ કર્યું, જે રૂફટોપ સોલાર પ્લાન્ટની સ્થાપનાની પ્રક્રિયાના ઓનલાઈન ટ્રેકિંગને સક્ષમ કરશે. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં 8 વર્ષમાં પાવર સેક્ટરમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નશીલા પદાર્થોની દાણચોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આના માટે મોટા પાયે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રી શાહે આજે ચંદીગઢમાં નશીલા પદાર્થોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે યોજાયેલા સંમેલનને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા નશીલા પદાર્થોની વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. वाली पीढ़ी को तबाही और बर्बादी से बचाना तो चाहते ही, ये हमारा सबसे प्रमुख उद्देश्य होना भी चाहिए. परंतु साथ साथ नशे के व्यापार से जो डर्टी मनी जनरेट होती है, जो एक प्रकार का धन जनरेट होता है, जिसको देश के खिलाफ उपयोग किया जाता है, उसको भी रोकना हमारी देश की सुरक्षा के लिए इतना ही महत्वपूर्ण. इसलिए जब से 2014 से नरेंद्र मोदी जी देश के प्रधानमंत्री बने, तब से भारत सरकार ने ड्रग के खिलाफ
जीरो टॉलरेंस की नीति को अपनाया है। કાર્યક્રમમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રી, ચંદીગઢના પ્રશાસક, રાષ્ટ્રીય તપાસ એજન્સી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીના અધિકારીઓની સાથે સાથે સંબંધિત રાજ્યોના નક્સલ વિરોધી દળના પ્રમુખો અને નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાત પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે 8:30 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરાશે તથા આકાશવાણી સમાચારની વેબસાઇટ www.newsonair.com તથા ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે નવી દિલ્હીમાં કૃષિ માળખાકીય કોષ પુરસ્કાર એનાયત કર્યા. કૃષિ માળખાકીય કોષની સ્થાપના 2 વર્ષ અગાઉ મહત્વાકાંક્ષી આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કરવામાં આવી હતી. આ કેન્દ્ર સરકારનો એક પ્રતિબદ્ધ કાર્યક્રમ છે જેની અંતર્ગત લણણી પછીના મેનેજમેન્ટ માળખા અને સામુદાયિક ખેતીની સંપત્તિના નિર્માણમાં રોકાણ માટે મધ્યમ લાંબા ગાળાની ક્રેડિટ સુવિધા પૂરી પાડે છે. અત્યાર સુધીમાં એગ્રી ઇન્ફા ફંડના સંકલિત પોર્ટલ ઉપર 23,000થી વધુ અરજીઓ મળી છે. તેમાંથી 13,700 અરજદારોને 10,000 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા પ્રોજેક્ટમાં વેરહાઉસ, પ્રાથમિક પ્રોસેસિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોર અને કોલ્ડ ચેન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ભારતીય સશસ્ત્ર દળોની જીતની યાદમાં અને ઓપરેશન વિજયમાં બંદૂકધારી જવાનોના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ સેક્ટરના દ્રાસમાં પોઇન્ટ 5140ને ગન હિલ નામ આપવામાં આવ્યું છે. ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટ ઘાતક અને મારક ક્ષમતાની સાથે સાથે દુશ્મન સૈનિકો અને તેમના સંરક્ષણ સહિત પોઇન્ટ 5140 ઉપર પ્રભાવ પાડવામાં સક્ષમ હતી, જે ઓપરેશન વિજયના ઝડપી પૂર્ણ થવા માટે મહત્વ કારણ હતું. કારગિલ વોર મેમોરિયલ દ્વારા દ્રાસ ખાતે આર્ટિલરી રેજિમેન્ટ વતી આર્ટિલરીના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ ટી.કે. ચાવલા દ્વારા ઓપરેશનમાં ભાગ લેનારા વડીલ બંદૂકધારીઓ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણની સંસ્કૃતિ અને સરકારની કાર્યશૈલી બદલી નાખી છે. આજે પટણામાં ગ્રામ સંસદને સંબોધતા નડ્ડાએ આ મુજબ જણાવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે પાર્ટી સમાજના દરેક વર્ગને, ખાસ કરીને વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા લોકોને તમામ સામાજિક અને આર્થિક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે મોદી સરકારની તમામ યોજનાઓમાં ગામડા, દલિત, વંચિત, પછાત, યુવાનો અને મહિલાઓ કેન્દ્રબિંદુમાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં 1 રૂપિયામાંથી 15 પૈસા લોકો સુધી પહોંચતા હતા, પરંતુ મોદી સરકારના કલ્યાણકારી યોજનાઓની 100% રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. શ્રી નડ્ડાએ પક્ષના 7 ફ્રન્ટલ સંગઠનોની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનું પણ ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સમાપન સમારોહને સંબોધન કરશે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં સંકેત સરગરને 55 કિલોગ્રામ પુરૂષ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંકેત સરગરને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ શ્રી નાયડુએ કહ્યું કે સંકેત સરગરને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. તેમણે કહ્યું કે સમગ્ર રાષ્ટ્રને તેમની સિદ્ધિ ઉપર ગર્વ છે. રસપ્રદ વાત એ છે કે સ્વતંત્રતા સેનાનીઓને તેમનો ચંદ્રક સમર્પિત કર્યા પછી વેઇટ લિફ્ટર સંકેત મહાદેવ સરગરનનો સિલ્વર મેડલ પરિવાર દ્વારા સંચાલિત ટી સ્ટોલ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વેપાર અને જીવનમાં સરળતાની જેમ જ ન્યાય પ્રણાલીમાં પણ સરળતા લાવવી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5,200 કરોડ રૂપિયાથી વધુની એનટીપીસીની જુદી જુદી હરિત ઉર્જા પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. आकाशवाणी परथी समाचार पूरा थया. आकाशवाणी से प्रस्तुत है